તો આણંદ જિલ્લાના ખંભાત શહેરમાં 20 ઇંચ જેટલો ભારે વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી। પાલિકાના વોર્ડ નંબર 3ના નીચાણવાળા વિસ્તારો તેમજ ખંભાત આણંદ રેલવે લાઇન પાસે આવેલા આંબા ખાડ સીમ વિસ્તારમાં વ્યાપક પાણી ભરાઈ ગયા હતા। જો કે કેટલાક લોકોના ઘરોમાંથી પાણી ઉતરી ગયા છે, છતાં સ્થાનિકોની હાલાકીમાં કોઈ ઘટાડો નથી થયો। આજુબાજુની ગટરોના ઉભરાતા ગંદા પાણી અને વરસાદી પાણીના ભરાવવાના કારણે વિસ્તારમાં રોગચાળો ફેલાવવાની ગંભીર દહેશત ઉભી થઈ છે, છતાં વહીવટીતંત્રને જાણ કરવા છતાં કોઈ યોગ્ય પગલાં નથી લેવામાં આવ્યા। પરિણામે આંબાખાડ સીમ વિસ્તારમાં રહેતા વૃદ્ધો, નાના બાળકો અને યુવાનો ગંદા પાણી વચ્ચે અત્યંત કપરી પરિસ્થિતિમાં જીવવા મજબૂર બન્યા છે। આણંદ જિલ્લાનો ખંભાત શહેર 20 ઇંચ વરસાદ। ખંભાત શહેરનો આ નીચાણવાળો વિસ્તાર જે હું દ્રશ્યમાં બતાવવા માંગીશ કે જેને આંબાખાડ વિસ્તાર કહેવાય છે। કાચા પાકા મકાનો જળબંબાકારની સ્થિતિથી, જો કે ચોક્કસ આ પાણી અહીંયા ઉતર્યું છે, દ્રશ્યમાં દેખાય છે। આ સીમ વિસ્તાર આંબાખાડનો છે અને લગભગ 22 થી 25 પરિવારો રહે છે અહીંયા, અને આ બધાની સ્થિતિ ખૂબ ગંભીર છે। અહીંયા સ્થાનિકોને અત્યારે કેવી રીતે જીવવું એ પણ એક ખૂબ મોટો સવાલ છે। અહીંયા ઘણા બધા સ્થાનિકો આપણી સાથે છે। આ નાના બાળકોને લઈને પણ આ દ્રશ્યમાં દેખાય છે કે એમના વડીલો કેવી રીતે જીવવું એ બી એમના માટે એક યક્ષ પ્રશ્ન ઊભો થયો છે। ત્યારે અહીંયા આપણી સાથે સ્થાનિક છે, એમની સાથે આપણે રૂબરૂ વાત કરીએ કે ભાઈ આ પરિસ્થિતિ જે નિર્માણ થવાનું કારણ શું અને કેટલા ટાઈમથી આ પરિસ્થિતિ આ પ્રકારની ચોમાસામાં નિર્માણ થાય છે। શું નામ છે તમારું? અમરસિંહ પરમાર, આંબાખાડ સીમ વિસ્તાર। અમરસિંહભાઈ, આ શું પરિસ્થિતિ શું નિર્માણ થઈ છે? પરિસ્થિતિ તો એવી છે સાહેબ કે છેલ્લા 5 કે 7 વર્ષથી અહીંયા આગળ દર સાલ પાણી ભરાઈ જાય છે અને બધાના ઘરમાં પહેરી જાય છે, પણ એનું કારણ અમને ખબર છે કે અમારે કંસારી વિસ્તારમાંથી 2 ગટરનું 24 કલાક 12 મહિના પાણી આવે છે। એક ગુરુગુફા સોસાયટીનું આવે છે અને અમે બંધ કરવા યોગ્ય રજૂઆતો કરી છે, કારણ કે અમારામાં શું કે 12 મહિના જ પાણી આયા જ કરે છે, પણ અમારું જે પાણી આગળ નીકળતું હોય ને આગળ કાંસ જે દબાણ થયેલા છે ને એમાં નીકળતું નથી। એટલે અમે યોગ્ય તંત્રને તો બધી રજૂઆતો કરી જ છે, પણ તંત્રએ કોઈ કાર્યવાહી કરી નથી। અત્યારે પરિસ્થિતિ એવી છે કે અત્યારે તો આ વખતે વરસાદ પડ્યો એટલે પાણી ભરાઈ ગયા, અમે લોકો બધા અહીંથી ઘર છોડી નીકળી ગયા। હવે અત્યારે પાછા આવ્યા, પણ ઘરમાં પાણી ઘૂસેલા હતા, હવે પાછા નીકળી ગયા છે। પરંતુ અહીંયા જે દુર્ગંધ ચાલુ થઈ છે ને, રોગચાળો ફાટી નીકળ્યો છે, બધાને હવે દવાનો સહારો લેવો પડે છે। હવે એની માટે હવે જોઈએ કે શું થાય છે આગળ। તો અહીંયા સ્થાનિકોનું કહેવું છે કે તંત્રને ઘણી રજૂઆતો કરી છે। 2 ગટરોના પાણી સતત 12 મહિના ઠલવાય છે, તેમજ વરસાદી પાણીનો આખો એક માર છે, અને એના કારણે અહીંયા રોગચાળો ફાટી નીકળ્યો છે। તંત્રને રજૂઆત કરી છે, તંત્ર અત્યાર સુધી કોઈ પગલાં લીધા નથી। જનક જાગીરદાર, ન્યૂઝ 18 ગુજરાતી, ખંભાત। તો વાવ તાલુકાના ભાટવર ડેડાવા રોડ પર વરસાદના વિરામ છતાં વરસાદી પાણી યથાવત રહેતા લોકો હાલાકી ભોગવી રહ્યા છે। ભાટવર ગામમાં 60% વધુ વિસ્તારમાં વરસાદી પાણી ભરાવવાથી જનજીવન પ્રભાવિત થયું છે। ઉપરવાસના 3 થી 4 ગામોના વરસાદી પાણી ભાટવર ગામે આવી ભરાઈ રહેતા લોકો હાલાકી ભોગવી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે વરસાદ બંધ થયાને 1 સપ્તાહથી વધુ સમય વીત્યા છતાં અનેક વિસ્તારોમાં પાણી ભરાવવાની સમસ્યા યથાવત છે। કેડસામાં પાણીમાંથી પસાર ખેડૂતો અને ગ્રામજનો મજબૂર બન્યા છે, ત્યારે સરપંચ સહિત સ્થાનિકોએ તાત્કાલિક પાણીનો નિકાલ કરવા માંગ કરી છે। પાટલી માળકા અને ડેડાવાનું પાણી અહીં આવી અને દબાઈ જાય છે, આગળ નીકળતું નથી। આગળ ઊંચણ વાળો ભાગ છે એટલે અહીં પાણી આખી અમારી જમીન 90% ભાટવર ગામની જમીન અંદર પાણી ભરાઈને પડ્યું રહે છે 2 થી 3 મહિના। એના કારણે અમારી ખેતર આખા ખાર આવી ગયા છે, જેના લીધે અમારા ભાટવર ગામની જે જમીન લાયક ખેતી છે એની અંદર પૂરેપૂરું પાણી ભરાયેલું છે હાલ, અને રસ્તા ઉપર 2 થી 3 ફૂટ પાણી ભરાયેલું છે। ખેતરોમાં પણ 2 થી 3 ફૂટ પાણી ભરાયેલું છે, તો જે ખેડૂતોને જવાની આવવાની તકલીફ પડે છે અને ખેતીની અંદર બિલકુલ નકામી થઈ ગઈ છે। જે હાલની તારીખમાં ખેતરમાં ખાર જોમેલો છે, જેના લીધે ખેડૂતો ખેતી કરી શકે એમ નથી। તો તંત્રને અને મારી 2 હાથ જોડીને વિનંતી છે કે તાત્કાલિક ધોરણે આનું કાયમી માટે નિવારણ કરે।
તો બહુચરાજીના સુરપુરા વેણપુરા ડીપમાં છેલ્લા 15 દિવસથી વરસાદી પાણી ભરાયેલા છે, પરંતુ તંત્ર હજુ સુધી પાણીનો નિકાલ નથી કરી શક્યું. પરિણામે શાળાએ જતા વિદ્યાર્થીઓ જીવના જોખમે પાણી પરથી અને અહીં જે આવેલી પાળી છે તેના પરથી ચાલવા અથવા પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે. એસટી બસ સેવા પણ ખોરવાઈ છે અને સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. એસટી પાસ હોવા છતાં વિદ્યાર્થીઓને ખાનગી વાહનોમાં ભાડું ખર્ચ કરીને શાળા કે કોલેજ પહોંચવું પડે છે. માત્ર વિદ્યાર્થીઓ જ નહીં, આદિવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ઇમરજન્સી સારવાર માટે જતા દર્દીઓ પણ ભારે મુશ્કેલીમાં મુકાયા છે. અહીં વાહન ચાલકો પાણીમાંથી વાહન પસાર કરવાનો પ્રયાસ કરે તો વાહનો વચ્ચે જ બંધ પડી જાય છે. પરિણામે મહેસાણા કે અન્ય સ્થળે જવા માટે ગ્રામજનોને વાયા બહુચરાજી થઈને 20 કિલોમીટર જેટલું વધારાનું ચક્કર કાપવું પડે છે. અહીંયા પાણી ભરાય એટલા માટે અમારે સ્કૂલ જવામાં બહુ તકલીફ પડે. કેટલો સમય પાણી હતું? રહેશે 4-5 મહિના જેવું. આ રોડ લગભગ 20 ગામને જોડતો અને આ રોડ ઉપરથી પાણી ભરાય એ પછી એસટીઓ બંધ થઈ જાય, કોઈ ડિલિવરી પ્રોબ્લેમ હોય તો કોઈ બહાર જઈ શકતા નથી. બીજું કે આ છોકરાઓને બહુ તકલીફ પડે. દિવાળી સુધી આ પાણી ભરેલું રહે 4-5 મહિના. મહેસાણાથી આગળ પાટણ તાલુકાના જે ગામો છે ત્યાં જોડતો મેઇન રોડ છે, એની અંદર બસોની, પછી અમારા ગામની અંદરથી જે સસ્તા અનાજની દુકાન ચંદ્રવાડામાં ચાલે છે, સસ્તા અનાજ લેવા જવા માટે પણ વાલીઓને બહુ તકલીફ પડે છે ગામના લોકોને. બીજું સ્કૂલના બાળકો, વેણપુરાથી સુરપુરા સ્કૂલની અંદર લગભગ 50 થી 55 જેવા બાળકો ભણવા જાય છે. તો બાળકોના પુસ્તકો, એમના ભવિષ્યમાં કોઈ બાળક ડૂબી જાય તો એની જવાબદારી કોણ? કેટલું પાણી ભરાય છે.